ભગવાન કેવા દયાળુ છે, પોતાના ભક્તના બધા જ કામ કરે છે. મોક્ષનું જ કામ કરે એવું નહીં. અરે કોઈ વહીવટી ગડબડ થઈ હોય ને તો એ ભગવાનને સંત ઉકેલી આપે છે. ઉમરેઠની ઘટના છે. ઉમરેઠમાં એક ખેડાવાળ બ્રાહ્મણ ભક્ત હતા ભગવાનના, પણ વેપાર ધંધો કરતા, કોઈને પૈસા ઉછીના આપતા. પેલા એવો રિવાજ હતો, અત્યારે ખબર નહીં, કોઈ પણ કોઈને પૈસા આપે ને તો સામે કંઈક લખાવી લે, કાં તો ઘરેણું લઈ લે, દાગીનો. તો આ ખેડાવાળ બ્રાહ્મણ પાસે એક ભાઈ આવ્યો, અમારે 2000 રૂપિયા જોઈએ છે. 2000? ઓહો, એ જમાનામાં 2000? તારું ઘર લખી આપ, ચાલ. પેલા એક ઘર લખી આપ્યું. કે છે ને, ઘર ગીરવે મૂક્યો. 2000 રૂપિયામાં ઘરનું લખાણ આપ્યું આ ભૂદેવને, અને ભૂદેવે 2000 રૂપિયા આપ્યા. પેલા ભાઈ લઈને ગયા. સમયને કરવો આ ભૂદેવ નો દેહ ત્યાગ થઈ ગયો, જતા રહ્યા. એને દીકરાને કહેલું નહીં કે પેલું લખાણનું કાગળિયું ક્યાં સંતાડ્યું છે. પેલા માણસોને બધી વ્યવસ્થા થઈ એટલે એ આવ્યા ઘેર. ચાલો લાવો કાગળિયું. ના, તમારા રૂપિયા પાછા. ધમાધમ કરી મૂકી, કાગળિયું હાથમાં ના આવ્યું. કબાટો જોયા ને ગાદલા જોયા ને ખૂણે ખૂણા ઘરના ફેંદી વળ્યા. હવે ક્યાં જવું? ચાલો ગોપાળાનંદ સ્વામી પાસે. ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં ઘણી વાર પધારતા, રોકાતા. જૂનું હરિમંદિર હતું, એ ગોપાળાનંદ સ્વામીએ જ બનાવરાવેલો. સ્વામી પાસે આવી અને ભૂદેવનો દીકરો કે છે, સ્વામી આ તકલીફ થઈ છે, કાગળિયું મળતું નથી. ગોપાળાનંદ સ્વામી કે છે, ઘરમાં શાંતિથી જુઓ ને. સ્વામી ખૂણે ખૂણા બધા જોઈ નાખ્યા, ક્યાંય નથી. ગોપાળાનંદ સ્વામી એક સંતને કહ્યું, જાઓ સમાધિ કરો, અક્ષરધામમાં જાઓ, અને આ ભૂદેવના બાપાને પૂછી આવો કાગળિયું ક્યાં મૂક્યો છે ને કામકાજ. આ સત્સંગમાં આ બધા લાભ થાય છે. હરિભક્તોનો ફોન આવે, પેટમાં દુખે છે, શું કરો? બોલો. હવે એને વૈદ કે ડોક્ટરના બદલે એક સંતને પૂછે છે. ઘણી બધી ગૂંચો વ્યવહારમાં, સંસારમાં, જીવનમાં સાધુ પાસે આવે. સ્વામી એક પોતાના સંતને સમાધિમાં મોકલ્યા અક્ષરધામમાં. 2 મિનિટમાં પાછા આવ્યા. અક્ષરધામમાં નથી આ ભૂદેવ. ઓય બાપ, તો ભગવાનનો ભક્ત હતો ને ક્યાં ગયો? અક્ષરધામમાં છે જ નહીં. કે સ્વામી કે છે, આ ભૂદેવને કયા સંત સાથે હેત હતું? જોજો, બહુ આ વિચારવા જેવી કથા છે. રેલવેનો ડબ્બો હોય ને, એ લોકલમાં જોડો ને તો એ ખચડ ખટડ કરતો કરતો દરેક ગામ ઊભો રહેતો જાય. એ જ ડબ્બો જો એક્સપ્રેસમાં જોડાય તો સડસડ જાય. તમારે જોડાણ કોની સાથે કરો છો એ વિચારવા જેવું છે. ગોપાળાનંદ સ્વામી પૂછે છે કે એને આ ભૂદેવને કયા સંત સાથે હેત હતું?
ત્યારે કોઈએ કહ્યું કે અમોઘાનંદ સ્વામી સાથે હેત હતો. ગોપાળાનંદ સ્વામી હસ્યા. ઓહો, અમોઘાનંદ સ્વામીને તો રામાયણ ઉપર બહુ પ્રેમ હતો. જાઓ વૈકુંઠમાં તપાસ કરો. ફરીથી આ સંત સમાધિ કરી અને વૈકુંઠમાં ગયા. ત્યાં બેઠેલા ભૂદેવ, આહા, હરિ અનંત હરિ કથા અનંતા, વાહ વાહ, રામાયણ ગાતા હતા ત્યાં બેઠા બેઠા. જઈને કહ્યું, આવો પ્રોબ્લેમ થયો છે, તમે ખત ક્યાં મૂક્યું છે લખાણ? ભૂદેવ કે છે, ઘરનો બીજા નંબરનો પાટડો, એમાં ડગળી મારેલી છે અને એની અંદર ખત મૂકેલું છે. જૂના માણસને કોઈ પહોંચે નહીં હો ક્યાં. અત્યારે એક ભાઈનો પગાર મળ્યો, પાછળ મૂકીને આવ્યો, ખિસ્સું કપાઈ ગયું. અને જૂના માણસો મુસાફરી કરતા ને તો અંદર છાતી પાસે અંદર ગજવું રાખતા. અંદર પહેરેલા વસ્ત્રમાં ગજવું છાતી પાસે. ભગવાને લક્ષ્મીજીને છાતીમાં સ્થાન આપ્યું છે અને માણસ કોણ જાણે ક્યાં સ્થાન આપે છે. તે લક્ષ્મી રિસાઈને ભાગી જાય છે કંટાળીને. સમાધિમાંથી સંત જાગ્યા. તમારા ઘરના બીજા નંબરના પાટડામાં, પાટડો એટલે લાકડાનો બીમ, એમાં જુઓ ડગળી મારેલી છે. પેલા એ તો લીધી છીણીને હથોડીને, ડગળી હતી, તોડી તો અંદરથી કાગળિયું નીકળ્યું અને કામ પતી ગયું. એનો કાગળિયો અપાઈ ગયો, રૂપિયા આવી ગયા. પણ ટૂંકમાં આ વ્યવહારિક ઉકેલ ગૂંચ, એનો ઉકેલ ક્યાંથી મળ્યો? ગોપાળાનંદ સ્વામી જેવા સંત પાસે. અને પછી સ્વામીએ સભામાં વાત કરી કે જ્યાં કોઈનું મન બાંધવું હોય તો એવા સંત સાથે મન બાંધવું કે જે ભગવાનમાં જોડે, જે સર્વોપરી ઉપાસનામાં જોડે, બીજે ક્યાંય નહીં. જ્યાં અનેક મંત્રો છે, અનેક તંત્રો છે, ના, મંત્ર એક જ સર્વોપરી સ્વામિનારાયણ નામનો. એનાથી બધા જ કામ થઈ જાય છે. બીજે ક્યાંય જોડે તો આવી તકલીફ થાય. અક્ષરધામ એક બાજુ રહી જાય અને બીજી જગ્યાએ વિઝા મળી જાય. માટે ભગવાનની ભક્તિ અને ઉપાસનામાં એવું પાકું એક લક્ષ્ય હોય કે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના. હા, કોઈની નિંદા નહીં, આદર સૌનો અને આશરો એકનો. સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું છે. રસ્તે ચાલતા શિવાલય આદિક દેવ મંદિર આવે તો આદર થકી નમસ્કાર કરવો. આદર સૌનો પણ આશરો એકનો. એ આ કથા કહે છે.